રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડ યોજાયેલ તે પહેલા જ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ નાગરિકોની સમસ્યાને લઈને અનોખો દેખાવો કર્યો છે। કચરાની થેલીઓ લઈને નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં તેમના ટેબલ પર કચરો છોડીને આવ્યા હતા। કોંગ્રેસના સદસ્ય અને ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળા તેમજ નગરપાલિકાના અન્ય કોંગ્રેસના સદસ્યો પણ આ અનોખા દેખાવને વિરોધમાં જોડાયા હતા। કોંગ્રેસના સદસ્ય અને ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોળાએ નગરપાલિકાના મુખ્ય અધિકારીને હાથ જોડી નગરપાલિકાની સમસ્યાઓ અંગે ખાસ રજૂઆત કરી હતી। કચરાનો યોગ્ય નિકાલ ન થતા ઉપલેટા શહેરમાં ગંદકી તેમજ કચરાના ઠેર ઠેર છેલ્લા એકાદ મહિનાથી ગંજ જોવા મળી રહ્યા છે। નગરજનોની ફરિયાદને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું। જે કે સિંગુદતી સાથે અર્શી આહિર ઉપલેટા શહેરની અંદરમાં નગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવે છે તે કચરાના વાહનો અનિયમિત હોવાના કારણે ઉપલેટાની અંદરમાં ગલીએ અને શેરીએ કચરાના ગંજ ખલકાઈ ગયા છે। ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આજે કચરો શહેરમાંથી થેલીઓ ભરી અને ચીફ ઓફિસર સાહેબને સુપ્રીત કરવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક ઉપલેટા શહેરની અંદરમાં ઉપલેટા શહેરના લોકોને આ કચરાથી મુક્ત કરો।